વડોદરા શહેરમાં શહીદ ભગતસિંહની 118મી જન્મજયંતિ નિમિત્તે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરમાં સ્થિત શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ભગતસિંહના વિચારો આજે પણ લોકો માટે પ્રેરણારૂપ બને છે। ખાસ કરીને યુવાનો ભગતસિંહને પોતાના આદર્શ માને છે। ભગતસિંહના નામથી એક ખુમારી વર્તાય છે અને આઝાદીની લડાઈમાં એમનું આગવું યોગદાન છે। ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને અંગ્રેજ સરકારે ફાંસીના માછડે ચડાવી દીધા હતા। 28 સપ્ટેમ્બરના દિવસે ભગતસિંહનો જન્મદિવસ હોય વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના ન્યાય મંદિર પાસે આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાને કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સાથે જ શહીદ ભગતસિંહે કરેલા કાર્યોને પણ યાદ કર્યા હતા। આ પુષ્પાંજલિના કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ, વિપક્ષી નેતા, સ્થાનિક નગરસેવકો સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વીર શહીદ ભગતસિંહની આજે જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા એમને અહીંયા સત્સત નમન કરીને પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ। શહીદ ભગતસિંહનું નામ આજે નાના બાળકથી લઈને મોટા સુધી આખા દેશમાં અને વિશ્વના અલગ અલગ દેશોમાં પણ ભગતસિંહનું નામ મોખરે છે। કારણ કે અંગ્રેજો સામે જ્યારે આઝાદીની લડાઈમાં યુવાન વયે જે ફાંસીના તખ્તા પર ચડી ગયા, મહાત્મા ગાંધીના નેતૃત્વમાં જે આઝાદીની લડાઈ ચાલતી હતી એમાં જેમનું સમર્થન હતું એવા ભગતસિંહની આજે જયંતિ નિમિત્તે એમને સતત નમન કરીએ છીએ। ખાસ આ યુવાને જે સંદેશો આખા દેશમાં આપ્યો ત્યારે આ વડોદરા માટે, વડોદરાના કોર્પોરેશનના સત્તાધીશો માટે એક શરમજનક બાબત એવી કહેવાય કે મોટી મોટી ડીંગો ફાંકનારા, મોટી મોટી વાતો કરનારા આ શાસક પક્ષોએ જાણે એવોર્ડ લઈ આવ્યા સફાઈનો, સ્વચ્છતાનો, મ્યુનિસિપલ કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરીને કે, પરંતુ શરમ આવી જોઈએ આ શાસક પક્ષને કે આજે જયંતિ ભૂલી ગયા ભગતસિંહની। બીજું કે અહીંયા સવારે આજે જે શીખ સમાજ છે એ લોકોએ અહીંયા એને સફાઈનો કાર્યક્રમ કર્યો। આ લોકો મોટી મોટી ડીંગો મારે, શહેરના મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર, ભાજપના નેતાઓ કચરો વાળતા ફોટો પડાવે, પરંતુ જ્યારે ખરેખર અહીંયા સફાઈની જરૂર હતી, ભગતસિંહની જયંતિ છે ત્યારે વીર ભગતસિંહને ભૂલી ગયા અને એમના સફાઈના નામે પણ આ લોકો માત્ર આ જ્યારે ભાજપ શાસકો ફોટો સેશન કરાવતા એવું લાગે છે। મ્યુનિસિપલ કમિશનર વડોદરા શહેરના એમને કહેવા માગું છું, ભાજપના શાસકોને કહેવા માગું છું કે સરકાર ભાજપની છે એટલે એવોર્ડ તો તમે લઈ આવ્યા, પણ વડોદરાની પ્રજાને ખબર છે તમે મૂર્ખ બનાવવાનો પ્રયત્ન ન કરતા। વડોદરાની પ્રજાને ખબર છે કે કેટલી સફાઈ થાય છે, કેટલી સ્વચ્છતા થાય છે, તમે તો ઝાડુ લઈને ફોટો સેશન કરો છો, કેમ ના આવ્યા? આજે ભગતસિંહની પ્રતિમાને અમે એ પુષ્પાંજલિ કરીને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। જન્મજયંતિનો કાર્યક્રમ કોર્પોરેશન બધા ઉજવે છે, તો આજે ભગતસિંહને કેમ આ ભાજપના શાસકો ભૂલી ગયા એ બહુ મોટો પ્રશ્ન છે।